गुजरात के वडोदरा में वडोदरा महानगर पालिका द्वारा साप्ताहिक रिव्यू बैठक का आयोजन किया गया। वडोदरा महानगर पालिका द्वारा म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अध्यक्षता में हर मंगलवार की तरह इस मंगलवार भी रिव्यू बैठक का आयोजन किया गया, जिसमें शहर की विभिन्न समस्याएं जैसे कि पानी, टूटे फूटे रोड और साफ सफाई जैसे मुद्दे शामिल थे। इन सभी कामों को जल्द से जल्द पूर्ण करने और स्वच्छता अभियान को ज्यादा असरकारक बनाने पर अधिकारियों को सूचनाएं दी गई और नागरिकों की समस्याओं का योग्य निराकरण जल्द लाने के दिशा निर्देश दिए गए। आज गुजरात राज्य सरकार द्वारा अर्बन डेवलपमेंट ईयर अंतर्गत पिलर 1 टू पिलर 6 में जे अलग अलग पॉलिसीज अलग अलग ट्रेनिंग्स साथे साथे कया प्रकारना विकास कामों हाथ धरवानुं छे एमां मोटा महानगरपालिका 8 महानगरपालिकामां एक रेन्डम स्टैंडर्ड एक्जाम्पल तरीके करवाना जे कामों छे जेमां रोड रस्ताथी लईने हाउसहोल्ड पाणीनुं नेटवर्क्स ड्रेनेजनुं नेटवर्क्स साथ ही साथ नवा पब्लिक स्पेसेस અને ગાર્ડન્સ ઓડિટોરિયમ્સ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ યોગ સેન્ટર્સ વેજીટેબલ માર્કેટ્સ લેબર ચોક અલગ અલગ ક્રાઇટેરિયાઝ અલગ અલગ કર્યું છે। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે નવું મકાનો બનાવવાના છે બધાનું એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ બનાવ્યું છે। એને ધ્યાને લેતા તમામ ડિપાર્ટમેન્ટ્સને આજે રિવ્યૂ કરવામાં આવ્યું અને સાથે સાથે સ્વર્ણિમ અને અમૃત ગ્રાન્ટ અંતર્ગત જે વિકાસ કામો કરવાના છે અર્બન ડેવલપમેન્ટ ઈયર અંતર્ગત અને વડોદરા મહાનગરપાલિકાનું સ્વર્ણિમ ગ્રાન્ટ અંતર્ગત પણ એનું બધું તમામ આજે રિવ્યૂ કરવામાં આવ્યું, જેથી કરીને આવનારા દિવસોમાં જે નવા આંગણવાડીઝ બનાવવાનું છે, નવા હોસ્પિટલ્સ બનાવવાનું છે, શાક માર્કેટ્સ બનાવવાનું છે, વેન્ડિંગ ઝોન્સ ડિક્લેર કરવાના છે, નવું આઇકોનિક રોડ્સ અને બિલ્ડિંગ્સ બનાવવાનું છે, નવા બ્રિજેસ બનાવવાનું છે, એ બધા અત્યારે જે ખાતમુહૂર્ત લોકાર્પણ સુધી લઈ જવા માટે જે પ્રક્રિયા છે એ બધા ઉપર આજે ચર્ચા કરવામાં આવી। સાથે સાથ આવનારા દિવસોમાં માર્ચ મહિના સુધી કેટલું અમે વિકાસ કરી શકાય જેથી કરીને પબ્લિક સુધી પહોંચાડવાનું કામગીરી છે એના ઉપર ડિસ્કસ કરવામાં આવ્યું। સાથે સાથ 2-3 દિવસ પહેલાં રાજ્ય સરકાર દ્વારા સિટીઝન ફીડબેક્સ પણ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેથી કરીને કેટલા સમય મર્યાદામાં અમે પહોંચી શકીએ છીએ કામનું નિરાકરણ માટે। એમાં સારું એક મેસેજ છે કે વડોદરાનું સારું રેન્કિંગ આવ્યું છે, જેથી કરીને પબ્લિકનું રજૂઆત લઈને જે ફીડબેક મિકેનિઝમ અને ગ્રીવન્સ રિડર્સલ મિકેનિઝમ છે એમાં વડોદરાના ટીમ સારું કામગીરી કરી રહ્યા છે। સાથે સાથ આજે એક મહત્ત્વપૂર્ણ જે ઇસ્યુ છે કે સ્વચ્છ સર્વેક્ષણ 2025 એનું ટૂલ કિટ બાબતનું પણ ચર્ચા કરવામાં આવ્યું। એમાં સિટીની અંદર વધારેનું વધારે વિઝિબલ ક્લેનલીનેસ મીન્સ જોવા મળે ત્યારે સ્વચ્છતા વધારે થવું જોઈએ એ બાબતનું એના માટે કયા કયા પગલાઓ લેવું જોઈએ એ બાબતની ચર્ચાઓ થઈ છે।